વડોદરામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કૈલાસધામ વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભક્તિમય માહોલમાં યાત્રાનો પ્રારંભ થયો હતો। આગમન યાત્રા શરૂ થતાં પહેલાં ભગવાન ગણપતિજીની વિધિવત આરતી કરવામાં આવી। ત્યારબાદ દિલોરા પાર્ક ખાતેથી શોભાયાત્રા યોજાઈ। સમગ્ર માર્ગ પર ઢોલ, નગારા, ભક્તિ સંગીત અને ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે ભક્તોએ ઉત્સાહપૂર્વક બાપાનું સ્વાગત કર્યું હતું। યાત્રા દરમિયાન જય મંદિર પાસે યોજાયેલ મટકી ફોડ કાર્યક્રમ સૌનું આકર્ષણ બન્યો। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આ કાર્યક્રમને ઉત્સાહભેર નિહાળ્યો। આ પ્રસંગે વોર્ડ કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આહિરે, પૂર્વ કાઉન્સિલર રાજેશ આહિરે, કૈલાસધામ વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉદય કારટ તેમજ વોર્ડ નંબર 8ના કાઉન્સિલર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ગણેશ ભક્તોની હાજરી વચ્ચે શોભાયાત્રા વિવિધ માર્ગો પર પસાર થઈને અનમોલ હાઉસિંગ બોર્ડ ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણ જોવા મળ્યું હતું। गणपति बाप्पा मोरया, गणपति बाप्पा जय गणेश। कैलासधाम विघ्नहर्ता चैरिटेबल ट्रस्टનું આ 34મું વર્ષ છે અને જેનું આજે ભવ્ય આગમન એક શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા 6 મહિનાથી છોકરાઓએ જે તનતોડ મહેનત કરી હતી અને એનો આજે ક્ષણ આવી ગયો છે। તો આજે બહુ મોટી સંખ્યામાં અમારા જોડે ભાવિ ભક્તો જોડાયા છે આગમનમાં। તો અમે લોકો એ જ કહીશું કે હજી બી ઘરેથી જમી લીધું હોય તો ઓટીમાં મોટી સંખ્યામાં અમારા જોડે જોડાઓ। અને જૈન મંદિર 4 રસ્તા પર આપણે મટકી ફોડનો બી પ્રોગ્રામ રાખેલો છે। આપણા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં આપણે પહેલી વખત ગણપતિના આગમનમાં આપણે દહીહાંડીનો પ્રોગ્રામ રાખ્યો છે। આપણે જોડે શ્રી કૃષ્ણ ભગવાન પધારી રહ્યા છે આપણા જોડે, ગણપતિ જોડે। અને આપણે દશામાં 4 રસ્તા પર બી આપણે એક દહીહાંડીની એક સલામી આપીશું ગણપતિ બાપ્પાને અને પછી આપણે નીચ મંડળે પધારીશું। વડોદરા શહેર એ ગણેશ નગરી છે, ઉત્સવ નગરી છે। આજે તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તાર એ બધા જ ગણપતિ આન બાન શાન સાથે કરે। કૈલાસધામ કા ગણપતિ એટલે છેલ્લા 34 વર્ષથી અમારા ઉદયભાઈ કાટે અને એમની સમગ્ર ટીમ મધ્યમ વર્ગનો વિસ્તાર હોવા છતાં પણ તમે જુઓ છો કે આખા વર્ષની પોતાની જે પણ કમાણી થતી હોય છે પોતે એટલું બધું છે, એમાં 10%, 20% દરેક યુવાનો દ્વારા ખાય છે। આજે જુઓ છે કે ખૂબ મોટા ડીજે સાથે ગુંદર સાથે અહીંયા તલવારબાજી પણ થવાની છે। હાઈ ટેન્શન રોડ પર તલવારબાજી દ્વારા છોકરાઓનું છે, ઝાંસી રાણી પર દરરોજ 200 થી 300 છોકરીઓ અને છોકરાઓ કરે છે, એમને તલવારને એ થશે। સાથે સાથે આ કૃષ્ણ અવતારી જ્યારે ગણપતિ બાપ્પા છે તો દહીહાંડી વડોદરા શહેરમાં નહીં પણ સમગ્ર દેશભરમાં પહેલીવાર ગણપતિ સમયે મટકી ફોડવાનો એક ગોલ, કારણ કે અમારા ઉદયભાઈને દર વખતે અલગ અલગ જ વિષય હોય છે। તો આજે જૈન મંદિર પર હમણાં અહીંથી કલાક પછી તમે જોશો કે ત્યાં આગળ દહીહાંડીનો કાર્યક્રમ વડોદરા શહેરના યુવાનો દ્વારા મટકી પણ ફોડવામાં આવશે। એવી રીતના દશામા મંદિર પર આતશબાજી છે અને આ જ રીતના કૈલાસધામ નીચ મંડપે પધારશે। તો આપ સૌ લોકોને આ 10 દિવસ આ વિસ્તારમાં ખૂબ ગણપતિ સારા થાય છે અને કૈલાસધામ પણ ગણપતિ એવો છે અને ગણપતિ તો એવા છે વિઘ્નહર્તા છે, તમે જે માંગો એ તમને આપશે। તો આજના દિવસે કૈલાસધામ ગણપતિના અમારા ઉદયભાઈ કાટે અને સમગ્ર ટીમને કે જેમને એ આના માટે છેલ્લા 6 મહિનાથી આ ગણપતિ ગયા પછી પાછા 6 મહિના પછી પોતાના પોકેટ મનીમાંથી આ ગણપતિ ઉજવતા હોય છે। તો ભગવાન એમને ખૂબ યશ, કીર્તિ અને સંપત્તિ આપે તેવી ખૂબ શુભેચ્છા આપે।